विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર નંબર 2 heterotrophic mode of nutrition और heterotrophic mode of metabolism। तो पहला लेक्चर ની અંદર આપણે વાત કરી હતી કે થર્મોડાયનેમિક્સ, બાયોએનર્જેટિક્સ એન્ડ એન્ઝાઇમ રેગ્યુલેશન સિસ્ટમ, કે એન્ઝાઇમ ની અંદર કેવા ફેરફાર થાય, મેટાબોલિઝમ એનર્જી ની અંદર કેવા ચેન્જ થાય, આપણે પહેલા ચેપ્ટર ની અંદર અભ્યાસ કર્યો હતો। હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર કે મોડ ઓફ મેટાબોલિઝમ અને હિટ્રોટ્રોફિક મોડ। હિટ્રોટ્રોફિક એટલે કેવું ન્યુટ્રિશન, કે એવા પ્રકારનું ન્યુટ્રિશન કે જેની અંદર કોમ્પ્લેક્સ મોલેક્યુલ્સ આવતા હશે, સિમ્પલ મોલેક્યુલ્સ આવતા હશે, એટલે કે બધાય મોલેક્યુલ્સ કાર્બન નાઇટ્રોજન સોર્સ હશે એ કેવો હશે, હિટ્રોટ્રોફિક કોમ્પ્લેક્સ મોલેક્યુલ્સ હશે। એ કોમ્પ્લેક્સ મોલેક્યુલ્સ નું શું કરવાનું, સિમ્પલ કન્વર્ઝેશન કરી અને એમાંથી એનર્જી મેળવવાની હોય, કે જેને આપણે હિટ્રોટ્રોફિક મોડ ઓફ ન્યુટ્રિશન કહેવામાં આવે। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ તો કે વોટ ઇઝ અ મેટાબોલિઝમ। મેટાબોલિઝમ ઇઝ ધ એન્ટાયર સેટ ઓફ, એટલે કે આખો એવો સેટ છે કે જે એન્ઝાઇમ કેટાલાઇઝ, કે જે એન્ઝાઇમ દ્વારા ચાલતો હશે, ટ્રાન્સફોર્મેશન ઓફ ઓર્ગેનિક મોલેક્યુલ્સ ઇન અ લિવિંગ સેલ। લિવિંગ સેલ ની અંદર કોઈ પણ સજીવની અંદર શું કરતું હશે કે એન્ઝાઇમ થ્રુ, એટલે કે આપણે જે એન્ઝાઇમ રેગ્યુલેશન ભણ્યા હતા એ વેરિયસ એન્ઝાઇમ થ્રુ એના કેટેલાઇઝ સેટ ના પ્રમાણે શું કરશે, ઓર્ગેનિક મેટર નું ટ્રાન્સફોર્મેશન કરશે। ક્યાં, તો કે લિવિંગ સેલ ની અંદર, કે એના બે પાર્ટ પાડવામાં આવે, એનાબોલિક પાથવે એન્ડ કેટાબોલિક પાથવે। where the anabolic pathway required input of energy to process, anabolic process થતી હશે, anabolic pathway થતો હશે ત્યારે શું આપણે એનર્જી બહારથી આપવી પડશે, કે એનર્જી વિલ બી રિક્વાયર્ડ, એટલે કે કેવી પ્રોસેસ થાય, એન્ડોથર્મિક પ્રોસેસ થાય। હવે બીજો પાથવે એટલે કે કેટાબોલિક પાથવે। કેટાબોલિઝમ પાથવે ઇઝ અ લાર્જેસ્ટ or complex molecule are broken down, એટલે કે એવો પાથવે હશે કે જ્યાં લાર્જ અને કોમ્પ્લેક્સ મોલેક્યુલ્સ હશે એનું શું કરવાનું, સિમ્પલ એન્ડ સ્મોલર મોલેક્યુલ્સ ની અંદર કન્વર્ઝેશન થતું હશે, એટલે કે લાર્જ મોલેક્યુલ્સ નું બ્રોકન ડાઉન થાય એમાંથી સિમ્પલ કમ્પાઉન્ડ મળતો હશે અને એનર્જી વિલ બી રિલીઝ, એટલે કે એનર્જી આપને મળતી હશે। So each process called be exothermic process, એટલે કે એમાંથી આપણે એનર્જી મળશે। when the energy yielding metabolism, કે જ્યારે એનર્જી નો ઉપયોગ થતો હશે અથવા તો એનર્જી સમાવેશ થતી છે એવા મેટાબોલિઝમ ની અંદર can make use of exogenous or externally derived electron acceptor, એટલે કે એવી પ્રોસેસ ની અંદર ઇલેક્ટ્રોન શું કરવામાં આવે, एक्सेप्ट કરવામાં આવે વેરિયસ મેટલ ઓર વેરિયસ કમ્પાઉન્ડ દ્વારા। This metabolism process called as a respiration, and respiration divide into two types, aerobic respiration and anaerobic respiration, where the aerobic respiration electron acceptor is a oxygen and the anaerobic respiration electron acceptor is a NO3 minus SO4 minus 2 carbon dioxide and Fe plus 3. Then after we discuss glycolysis and its regulation, glycolysis and its regulation, the glycolysis is the most important pathway in the all living cell, બધા જ સજીવોની અંદર ઈ પાથવે જોવા મળતો હશે, મોસ્ટ ઓફ બધા। અપવાદ રૂપે એક ઓર્ગેનિઝમ કે મિથેનોજેનેસિસ, કે જે મિથેન પ્રોડક્શન કરતા છે એવા બેક્ટેરિયાની અંદર ગ્લાયકોલિસિસ પાથવે મોસ્ટ ઓફ નહીવત પ્રમાણમાં જોવા મળતો હશે। તો ફર્સ્ટ પોઈન્ટ ઇન અવર ચેપ્ટર ગ્લાયકોલિસિસ, glycolysis and its regulation। The glycolysis process pathway occurs in almost, this pathway
almost occurs in all living cell in living cell એટલે કે બધાય સેલ્સ ની અંદર આ પાથવે જોવા મળતો હશે. It was the first metabolic sequence to be studied કે આ એવો પાથવે છે કે જેની સિક્વન્સ કે આ પાથવેના જે સ્ટેપ આવશે એ સ્ટેપની જે સિક્વન્સ હશે એ ફર્સ્ટ ઓફ ઓલ ડિસાઇડ અથવા તો એના ઉપર સ્ટડી કરવામાં આવી હતી. એની ઇકોલાઈ બેક્ટેરિયા ઉપર ઇસેરિયા કોલાઈ ઉપર ગ્લાયકોલિસિસ ફર્સ્ટ ઓફ ઓલ એમાં સ્ટડી કરવામાં આવી હતી. It was the first metabolic pathway or sequence કે આ પાથવે ની જે સિક્વન્સ હશે એ ફર્સ્ટ ઓફ ઓલ ટુ બી સ્ટડીડ in E. coli organism. This pathway also called as Enderburn-Meyerhof pathway. Meyerhof pathway. Short form EMP અથવા તો EM pathway અથવા તો EMP. શું વાત થઈ તો કે this pathway almost in occurs in living cell. All living cell ની અંદર જોવા મળે. It was the first metabolic sequence was studied. This pathway also known as the Enderburn-Meyerhof pathway. Then after also known as in EMP. This pathway occurs in cytosol. In cytosol ની અંદર આ પાથવે જોવા મળતો હશે. And glycolysis definition. હવે what is the glycolysis? Glycolysis was defined કે ગ્લાયકોલિસિસ ની ડેફિનેશન આપવી હશે તો કેવી રીતે તો કે ગ્લાયકોલિસિસ is defined as the sequence of reaction કે આખી રિએક્શન ની સિક્વન્સ હશે કે જે કન્વર્ટિંગ ગ્લુકોઝ ટુ પાયરુવેટ એન્ડ લેક્ટેટ Glycolysis was defined as the sequence of reaction was converting glucose to pyruvate and lactate. એટલે કે ગ્લુકોઝ માંથી પાયરુવેટ અને લેક્ટેટ બનવાની પ્રોસેસ ને આખી જે સિક્વન્સ રિએક્શન થશે એને આપણે ગ્લાયકોલિસિસ કહે. હવે ગ્લાયકોલિસિસ બે ટાઈપની થાય. એક તો એરોબિક રેસ્પિરેશન દ્વારા. એરોબિક રેસ્પિરેશન થી જો આપણે ગ્લાયકોલિસિસ કરતા હશું તો પાયરુવેટ ઇઝ ફોર્મ કે જેમાંથી પાયરુવેટ બનશે. અને જો એનએરોબિક ની વાત કરતા હશું where the anaerobic respiration occurs in glycolysis જો એનએરોબિક રિએક્શન થી થતું હશે તો લેક્ટેટ will be formed. એટલે કે બે અલગ અલગ
સબસ્ટન્સ મળે બે અલગ અલગ રેસ્પિરેશન દ્વારા. એરોબિક રેસ્પિરેશન જો થતું હશે તો પાયરુવેટ, અને એનેરોબિક રેસ્પિરેશન થતું હશે તો શું થશે? તો કે લેક્ટેટ બનતું હશે. હવે મેજર પાથવે એટલે કે આ પાથવે રહ્યો એ એટીપી સિન્થેસિસ માટે મેજર રોલ ઓફ this pathway will be ATP form or ATP synthesis. એટલે કે એટીપી નું સિન્થેસિસ થતું છે આ પાથવેમાં. હવે વાત કરીએ આપણે તો કે એનો પાથવે, જે આખો પાથવે એ પાથવે આપણે ભણીએ તો કે ઇટ ધ સેન્ટ્રલ મેટાબોલિક પાથવે. કેવો? તો કે ઇટ વિલ બી સેન્ટ્રલ મેટાબોલિક પાથવે. એટલે કે આ પાથવે ની જે ખાસિયત હશે, ખાસિયત શું? એક તો સેન્ટ્રલ મેટાબોલિક છે, એટલે કે સેન્ટરમાં હશે કે બધા જે પાથવે હશે એ પાથવેમાં ગ્લાયકોલિસિસ તો થતું જ હશે અથવા તો ગ્લુકોઝ માંથી પાયરુવેટ બનતું હશે. તો ઇઝ ધ સેન્ટ્રલ મેટાબોલિક pathway, and which many be its the intermediate, કે એમાંથી અલગ અલગ ઇન્ટરમીડિયેટ બનતી હશે પ્રોવાઇડિંગ પોઈન્ટ ઓફ ધ અનધર પાથવે, કે એની જે ઇન્ટરમીડિયેટ હોય છે intermediate will be formed and to another pathway. શું કહે? તો કે એક તો સેન્ટ્રબોલિક પાથવે છે, એટલે કે સેન્ટરમાં હશે અને એમાંથી અલગ અલગ ઇન્ટરમીડિયેટ્સ બનતી હશે. હવે એ ઇન્ટરમીડિયેટ્સ વળી પાછી અલગ અલગ પાથવેમાં શું થશે? ડિવાઇડેડ થશે. તો આપણે વાત કરીએ તો કે ગ્લાયકોલિસિસ નો પાથવે, તો કે 1 મોલ ઓફ ગ્લુકોઝ એટલે કે 1 મોલ આપણે ગ્લુકોઝ લીધું, એ ગ્લુકોઝ નું આપણે શું કર્યું? એન્ઝાઇમ. કયો એન્ઝાઇમ? તો કે હેક્ઝોકાઇનેઝ એન્ઝાઇમ, અથવા તો બીજો કયો એન્ઝાઇમ હશે? તો કે ગ્લુકોલેઝ એન્ઝાઇમ ની હાજરીમાં ગ્લુકોકાઇનેઝ બે માંથી કોઈ પણ એક એન્ઝાઇમ, મોસ્ટ ઓફ હેક્ઝોકાઇનેઝ એન્ઝાઇમ નો ઉપયોગ કરવામાં આવે અથવા તો ગ્લુકોકાઇનેઝ નો ઉપયોગ કેની હાજરીમાં? તો કે Mg+2 મેગ્નેશિયમ ની હાજરીમાં હેક્ઝોકાઇનેઝ એન્ઝાઇમ એ શું કરશે? તો કે એટીપી નું શું થશે? બ્રેકડાઉન થશે અને એડીપી પ્લસ ફોસ્ફેટ બનશે. હવે જે આ ફોસ્ફેટ મોલેક્યુલ છે એ ફોસ્ફેટ મોલેક્યુલ કેની સાથે? ગ્લુકોઝ સાથે બાઇન્ડ કરશે, કે ગ્લુકોઝના એટલે કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. હવે 6 શું કામ આવ્યું? તો કે 6 એઝ અ છઠ્ઠા કાર્બન ઉપર, ગ્લુકોઝના છઠ્ઠા નંબરના કાર્બન ઉપર ફોસ્ફેટ મોલેક્યુલ જોડાણ થયું એટલે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. હવે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ નું કેમાં? તો કે ફોસ્ફો હેક્ઝો આઇસોમરેઝ. એની રિએક્શન જોઈએ આપણે તો કે ફોસ્ફો હેક્ઝો આઇસોમેરિઝમ પ્રોસેસ થતી હશે. એટલે કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ નું શું થતું હશે? એનું આઇસોમરેઝ સબસ્ટન્સ સાથે, એટલે કે આઇસોમરેઝ સબસ્ટન્સ કયો હોય? તો કે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ માં શું થશે? કન્વર્ટિંગ
થશે અને ઈ કન્વર્ટિંગ કેવી રીતે તો કે જે આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ રહ્યું એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ અથવા તો જે સુગર રહી સુગર કેવી છે આલ્ડોલેસ આલ્ડોલ સુગર અથવા તો આલ્ડોઝ સુગર હશે આલ્ડોલ સુગર નું આઇસોમેરિઝમ થઈ એટલે કે એનું બીજું રૂપાંતર થયું ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બન્યો એ કેવો હશે કીટો સુગર કે શું થયું આપણે જોઈ લઈએ તો ગ્લુકોઝ નું શું થયું ગ્લુકોઝ માંથી હેક્ઝોકાઇનેઝ એન્ઝાઇમ ની હાજરીમાં Mg+2 રિક્વાયરમેન્ટ અને એટીપી નું કન્વર્ટિંગ કેમાં થયું એડીપી પ્લસ ફોસ્ફેટ એન્ડ ફોસ્ફેટ મોલેક્યુલ બાઇન્ડ વિથ ધ glucose the formed is the glucose 6 phosphate this was the aldose sugar and its converting into isomerase fructose 6 phosphate will be keto sugar in presence of phosphohexose isomerase ની હાજરીમાં અથવા તો એન્ઝાઇમ ની હાજરીમાં એનું શું થશે આઇસોમેરિઝમ થશે કેનું તો કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ નું ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ને કન્વર્જેશન થશે હવે એનું આપણે ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ 1 ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ 1 એન્ઝાઇમની હાજરીમાં magnesium ion will be requirement Mg+2 will be required and form ATP converting into ADP form ATP convert into ADP plus phosphate and phosphate molecule will be bind into the fructose 6 phosphate કે fructose 6 phosphate સાથે શું કરશે phosphate molecule bind કરશે એટલે કે 1,6 એટલે કે એક છઠ્ઠા નંબરના કાર્બન ઉપર બાઇન્ડ થયેલો છે ફોસ્ફેટ હવે જે બીજો ફોસ્ફેટ આવશે એ ફોસ્ફેટ ક્યાં તો કે ફ્રુક્ટોઝ ના કાર્બન નંબર 1 ઉપર એટલે કે ફ્રુક્ટોઝ 1,6 બિસફોસ્ફેટ બે ફોસ્ફેટ જોડાણા એટલે કે ફ્રુક્ટોઝ 1,6 બિસફોસ્ફેટ હવે એનું શું કરવાનું તો કે આલ્ડોલેઝ એન્ઝાઇમ ની હાજરીમાં જ્યારે એનું રૂપાંતરણ થશે આલ્ડોલેઝ એન્ઝાઇમ ની હાજરીમાં એનું શું થશે રૂપાંતરણ કેમાં થશે તો કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ ગ્લિસરાલ્ડિહાઇડ 3 phosphate and આ હવે આપણે જે વાત કરી હતી આ બધાયમાં કાર્બન સંખ્યા કેટલી હતી 6 અહીંયા 6 કાર્બન હશે અહીંયા 6 કાર્બન હશે અહીંયા પણ 6 કાર્બન પરંતુ હવે જે આલ્ડોલેઝ ની હાજરીમાં જે રૂપાંતરણ થશે ગ્લિસરાલ્ડિહાઇડ 3 phosphate and ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ ડાયહાઇડ પ્લસ શું બનશે તો કે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ હવે these two molecules are formed where the carbon molecules is 3 એટલે કે આની અંદર 3 કાર્બન સંખ્યા હશે હવે આનું શું થશે પાછું આની આ બે એકબીજાના કેવા છે તો કે આઇસોમરેઝ સો ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ એનું આપણે કન્વર્જેશન જોઈ લઈએ તો એનું કન્વર્જેશન કઈ રીતે અને ત્રીજું શું છે કે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ તો આ એકબીજાના કેવા છે તો કે આઇસોમરેઝ
છે તો એના માટે જે ફોસ્ફો હેક્સો આઇસોમરેઝ નો ઉપયોગ થાય કે જેના દ્વારા એનું કન્વર્ટિંગ થાય છે ફોસ્ફો હેક્સો આઇસોમરેઝ એટલે શું થાય છે આ કાર્બન 3 ને આ કાર્બન 3 હવે ડાયહાઇડ્રોક્સી એસીટોન નું કેમાં તો કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ માં રૂપાંતરણ થશે એટલે શું થશે ગ્લિસરાલ્ડી જે 3 ફોસ્ફેટ રહ્યા એના 2 મોલ્સ બનશે 2 મોલ શું કામ તો કે એક ડાયહાઇડ્રોક્સી એસીટોન હતો એનું રૂપાંતરણ કેમાં થયું તો કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ માં એનું રૂપાંતરણ થયું હવે આપણે આગળ જોઈએ તો કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ રહ્યો એનું કન્વર્ઝેશન કેમાં થશે તો કે 1,3 bis ફોસ્ફેટ એટલે કે એક મોલેક્યુલ છૂટો પડશે કેનો તો કે ફોસ્ફેટ નો કેની હાજરીમાં તો કે એટીપી નું કન્વર્ઝેશન થઈ અને એનું રૂપાંતરણ જે ફોસ્ફેટ મોલેક્યુલ હશે એ ફોસ્ફેટ મોલેક્યુલ હવે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ એટલે કે અહીંયા સુધી 1 મોલ આવતા હતા અહીંયા 2 મોલ એટલે કે 2x કરી એટલે આપણે લખીએ કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ એના કેટલા તો કે 2 મોલ હશે 2 લખીએ આગળ લખી નાખે એટલે ખ્યાલ આવે કે 2 મોલ 2 મલ્ટીપ્લાય ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ એટલે એના 2 મોલ્સ હશે એનું કેની સાથે તો કે ગ્લિસરાલ્ડિહાઇડ ફોસ્ફેટ ડિહાઇડ્રોજેનેઝ એન્ઝાઇમ ની હાજરીમાં કેમાં તો કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ ડિહાઇડ્રોજેનેઝ એન્ઝાઇમ ની હાજરીમાં શું થશે તો કે 2 મોલ્સ ઓફ પીઆઈ ફોસ્ફેટ ના 2 મોલેક્યુલ્સ ની જરૂર પડશે અને એનું રૂપાંતર NAD+ માંથી NADH અને H+ 2 mole of NAD converting into 2 NADH and 1 hydrogen ion or 2 hydrogen ions. NAD નું શું થયું તો કે NADH માં હાઇડ્રોજેનેઝ થયું એટલે કે એમાં હાઇડ્રોજન નો ઉમેરો થયો અને એનું કન્વર્ઝેશન કેમાં થયું તો કે 1,3 bis phosphoglyceraldehyde 1,3 એટલે કે પહેલા અને ત્રીજા કાર્બન ઉપર bis ફોસ્ફો એટલે કે 2 ફોસ્ફેટ ના મોલેક્યુલ ગ્લિસરાલ્ડિહાઇડ તો આના પણ કેટલા મોલ બનશે 2 મોલ્સ બનશે હવે જે આપણે બધી રિએક્શન જોઈ બધી રિએક્શન કેવી હશે રિવર્સિબલ ઓર ઇનરિવર્સિબલ પ્રોસેસ આ બધી જ રિએક્શન કેવી હશે રિવર્સિબલ ઓર ઇનરિવર્સિબલ પ્રોસેસ હવે 1,3 bis ફોસ્ફેટ બન્યું ઈ 1,3 bis ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ નું હવે 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ માં કન્વર્ટેડ થશે એટલે કે કેની હાજરીમાં એક તો ગ્લિસરાલ્ડિહાઇડ ગ્લિસરેટ કાઇનેઝ આ એન્ઝાઇમ ની હાજરીમાં શું થશે તો કે Mg+ will be requirement Mg+2 ની હાજરીમાં 2 ADP નું કન્વર્ઝેશન કેમાં થશે તો કે 2 ATP ની અંદર પ્લસ અહીંયા 2 ફોસ્ફેટ મોલેક્યુલ્સ આવશે
અહીંયા જે હશે એ ફોસ્ફેટ મોલેક્યુલ એડ થયા એટલે કે શું થયું 1,3 બિસફોસ્ફેટ. હવે બે શું કામ લખ્યા તો કે અહીંયા 2 મોલ્સ હતા એટલા માટે અહીંયા જે 2 મોલ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ હતું એનું આપણે કન્વર્ટિંગ કેમાં કર્યું 1,3 બિસફોસ્ફેટ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ની અંદર એનું કન્વર્ઝેશન કર્યું એટલા માટે 2 ફોસ્ફેટ મોલેક્યુલ એન્ડ 2 NAD molecules converting in 2 NADH plus 2 hydrogen ion will be converting 1,3 bisphosphoglyceraldehyde will converting phosphoglyceraldehyde kinase enzyme and magnesium ion requirement and ADP converting into ADP with form 3 phosphoglycerate 3 phosphoglycerate એના પણ કેટલા મોલ બનશે 2 મોલ રિક્વાયરમેન્ટ એટલે કે 2 મોલ્સ 3 ફોસ્ફોગ્લિસરાઇડ ના બનશે. હવે એનું ફોસ્ફોગ્લિસરાઇડ મ્યુટેઝ એ એન્ઝાઇમ ની હાજરીમાં એનું શું થશે તો કે કાર્બન ની સંખ્યા જે ત્રીજા નંબરના કાર્બન ઉપર હતું એ ત્રીજા નંબરના કાર્બન ઉપરથી એ બીજા નંબરના કાર્બન ઉપર આવશે એટલે કે કન્વર્ઝેશન શું થશે કે 3 ફોસ્ફોગ્લિસરેટ હતું એમાંથી હવે શું બનશે તો 3 ફોસ્ફોગ્લિસરેટ હતું એમાંથી હવે બનશે 2 ફોસ્ફોગ્લિસરેટ એના પણ 2 મોલ બનશે ક્યાં એન્ઝાઇમ ની હાજરીમાં તો કે ફોસ્ફોગ્લિસરેટ મ્યુટેઝ આ એન્ઝાઇમ ની હાજરીમાં એનું શું થશે તો કે કન્વર્ઝેશન થશે 2 ફોસ્ફોગ્લિસરેટ ની અંદર. હવે 2 ફોસ્ફોગ્લિસરેટ નું ઇનોલેઝ એનું શું થશે હવે ઇનોલેઝ થશે એટલે કે એમાંથી શું થશે કે 1 હાઇડ્રોજન વોટર મોલેક્યુલ વિલ બી 2H2 will be generate એટલે કે 2 પાણીના મોલ્સ છૂટા પડશે કેની હાજરીમાં તો કે એક તો Mg+2 or Mn+2 એટલે કે મેગ્નેશિયમ આયન અથવા તો મેંગેનીઝ આયન નું રિક્વાયરમેન્ટ હશે કેના માટે તો કે ઇનોલેઝ એન્ઝાઇમ ના એક્ટિવેશન માટે and will convert 2 ફોસ્ફોગ્લિસરેટ નું કેમાં કન્વર્ઝેશન કરશે ફોસ્ફોઇનોપાયરુવેટ માં કન્વર્ઝેશન થશે. હવે ફોસ્ફોઇનોપાયરુવેટ નું કન્વર્ઝેશન કેમાં થશે તો કે પાયરુવેટ કાઇનેઝ ની હાજરીમાં પાયરુવેટ કાઇનેઝ એન્ઝાઇમ ની હાજરીમાં શું થશે કે મેગ્નેશિયમ will be required and 2 ADP form એટલે કે 2 ADP molecules converting into 2 ATP molecules એટલે કે 2 ADP ના મોલેક્યુલ્સ 2 ATP માં જનરેશન થશે અને એમાંથી શું બનશે તો કે પાયરુવેટ will be generate 2 moles of pyruvate. તો ગ્લુકોઝ માંથી જે પાયરુવેટ બન્યો એરોબિક કન્ડિશન ની અંદર એના સ્ટેપ હતા એની રિએક્શન હતું કે પહેલા શું થયું તો કે ગ્લુકોઝ બન્યો કેની હાજરીમાં તો કે હેક્ઝોકાઇનેઝ એન્ઝાઇમ ની હાજરીમાં 2 ATP નું ADP માં કન્વર્ઝેશન થશે અને જે ફોસ્ફેટ મોલેક્યુલ છૂટો પડશે એ ફોસ્ફેટ મોલેક્યુલ કેની સાથે તો કે ગ્લુકોઝ સાથે બાઇન્ડ કરશે Mg+2 will be required and converting in glucose 6 phosphate isomerization થશે કેમાં તો કે fructose 6 phosphate નું શું થશે કે ATP નું કન્વર્ટિંગ થશે ADP plus phosphate and will be formed of fructose 1,6 bisphosphate. હવે fructose 1,6 ફોસ્ફેટ રિયો એનું આલ્ડોલેઝ એન્ઝાઇમ ની હાજરીમાં ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ and ડિહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ માં કન્વર્ટિંગ થશે and ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ and ડિહાઇડ્રોક્સી એસિડ
isomerase, so it will convert in a glyceraldehyde 3-phosphate, એટલે કે એના બે મોલ્સ બનશે. હવે glyceraldehyde 3-phosphate will convert in a glyceraldehyde 3-phosphodehydrogenase enzyme ની હાજરીમાં એનું કન્વર્ટિંગ થશે 1,3-bisphosphoglyceraldehyde and 1,3-bisphosphoglyceraldehyde converting in a 3-phosphoglycerate will phosphoglutarate kinase enzyme will be required and magnesium ion will be required. That time 2 ADP molecules converting in a 2 ATP molecules, એટલે કે બે ADP molecules નું બે ADP molecules નું ATP માં converting થશે and 3-phosphoglyceraldehyde will be converting in 2-phosphoglycerate. 2-phosphoglycerate નું converting થશે phosphoenol pyruvate. Phosphoenol pyruvate converting in a pyruvate by pyruvate kinase enzyme and magnesium ion will be required and that's time 2 ADP molecules will be converting to ATP molecules. So તો એની net reaction of glycolysis જે આખો પાથવે આપણે જોયો એ પાથવે નું નેટ રિએક્શન કેવી થશે, એટલે કે આપણે 1 મોલ કેવો લીધો તો કે ગ્લુકોઝ, 1 મોલ ઓફ ગ્લુકોઝ પ્લસ 2 ADP મોલેક્યુલ્સ, એટલે કે 2 ADP ના મોલેક્યુલ્સ પ્લસ 2 ફોસ્ફેટ મોલેક્યુલ્સ પ્લસ 2 NAD, એટલે કે 2 NAD ના મોલેક્યુલ્સ. એનું કન્વર્ટિંગ કેમાં થયું તો કે ગ્લુકોઝ નું 2 પાયરુવેટ માં 2 પાયરુવેટ મોલેક્યુલ્સ પ્લસ 2 ATP and 2 NADP પ્લસ 2 હાઇડ્રોજન. તો આ એની થઈ નેટ રિએક્શન ઓફ ગ્લાયકોલિસિસ. શું કે ગ્લુકોઝ નો 1 મોલ હતો, 2 ADP ના મોલેક્યુલ્સ, 2 ફોસ્ફેટ મોલેક્યુલ્સ અને 2 NAD પ્લસ મોલેક્યુલ્સ will be convert in a glycolysis pathway to pyruvate molecules, 2 ATP molecules, 2 NADP molecules and 2 hydrogen ion will be generated. This is called a net of reaction of glycolysis. હવે વાત કરીએ આપણે કે રેગ્યુલેશન ઓફ ગ્લાયકોલિસિસ નું રેગ્યુલેશન જોઈએ તો એમાં મોસ્ટ ઓફ 3 એન્ઝાઇમ નો ઉપયોગ થાય કે 3 એન્ઝાઇમ દ્વારા એનું શું થતું હશે કે ગ્લાયકોલિસિસ રેગ્યુલેશન થતું હશે. હવે રેગ્યુલેશન ની વાત કરીએ તો એમાં પેલો આવશે હેક્ઝોકાઇનેઝ. આ રેગ્યુલેશન એમાં પેલો એન્ઝાઇમ હેક્ઝોકાઇનેઝ ઓર બીજો એન્ઝાઇમ કયો હશે તો કે ગ્લુકોકાઇનેઝ and glucokinase. બીજો એન્ઝાઇમ કે જે ફ્રુક્ટોકાઇનેઝ અથવા તો PFK એન્ઝાઇમ. અને ત્રીજો કે પાયરુવેટ કાઇનેઝ એન્ઝાઇમ. આ 3 એન્ઝાઇમ દ્વારા ગ્લાયકોલિસિસ નું રેગ્યુલેશન થતું હશે. હવે આપણે સ્ટેપ વાઇઝ જોઈએ તો કે હેક્ઝોકાઇનેઝ ઇઝ ઇનહિબિટ ધ ગ્લુકોઝ 6-ફોસ્ફેટ. ગ્લુકોઝ 6-ફોસ્ફેટ ને શું કરશે ઇનહિબિશન કરશે કેમાં તો કે ગ્લુકોઝમાં કન્વર્ઝેશન થવા માટે. This enzyme prevent the accumulate of the glucose 6-phosphate due to product inhibition. એટલે કે એમાંથી પ્રોડક્ટ જે બનશે રિવર્સિબલ રિએક્શન થશે. એ રિવર્સિબલ રિએક્શન ની અંદર જે ગ્લુકોઝ પાછો મળે એ ગ્લુકોઝ ને શું કરશે અટકાવી દેશે અથવા તો ઇનહિબિટ
કરશે. ગ્લાયકોકાઇનેઝ અથવા તો ગ્લુકોકાઇનેઝ જે રહ્યો એ ગ્લુકોકાઇનેઝ which specifically phosphopyruvate glucose in the initiable enzyme the substrate glucose probably through the involvement of the insulin. એટલે કે એનું શું થશે, ઇન્સ્યુલિન ની અંદર કન્વર્ટિંગ થશે, ઇન્સ્યુલિન માં રૂપાંતરણ થશે. ઇન્ડ્યુસ ધ ગ્લુકોકાઇનેઝ માંથી જે ઇન્સ્યુલિન બનતું હશે ગ્લુકોઝ માંથી ગ્લુકોકાઇનેઝ એન્ઝાઇમ ની હાજરીમાં બનતું હશે. હવે બીજા એન્ઝાઇમ ની વાત કરીએ કે ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ અથવા તો PFK એન્ઝાઇમ. ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રેગ્યુલેટરી એન્ઝાઇમ, કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? તો કે ધીસ એન્ઝાઇમ કેટેલાઇઝ, એ એન્ઝાઇમ નું શું કરતું હશે, કેટેલાઇઝ કરતું હશે. ધ રેટ ઓફ ઇનિબિટિંગ કમિટિંગ સ્ટેપ, કે જે ફ્રુક્ટોઝ 1,6 બિસફોસ્ફેટ એ આપણો શું કરશે, અથવા તો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એ આપણો ગ્લાયકોલિસિસ નો કી પોઈન્ટ કહેવાય. એટલે કે જો એ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બનતો હશે તો જ આગળની રિએક્શન થતી હશે, અધરવાઇઝ એ રિએક્શન અથવા તો ગ્લાયકોલિસિસ થતું હશે નહીં. એટલે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ઝાઇમ છે. કયો? તો કે ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ એન્ઝાઇમ. ઇટ વિલ બી એલોસ્ટેરિક એન્ઝાઇમ. હવે એલોસ્ટેરિક એન્ઝાઇમ છે એટલે એ કેની સાથે, તો કે જે એન્ઝાઇમ હશે એન્ઝાઇમના એલોસ્ટેરિક સાઇટ ઉપર બાઇન્ડ કરશે એટલે કે એનું કન્ફોર્મેશનલ ચેન થશે. કન્ફોર્મેશનલ ચેન થશે કે જેને આપણે ઇફેક્ટર કહીએ. ઇફેક્ટર તરીકે એટીપી, સિટ્રેટ અને હાઇડ્રોજન આયન ને લેવામાં આવે. એટલે કે એનું કન્વર્ટિંગ થશે પછી કેની સાથે, તો કે કન્વર્ટિંગ થશે ફ્રુક્ટોઝ 1,6 બિસફોસ્ફેટ અને એડીપી છૂટો પડશે. હવે વાત કરીએ પાયરુવેટ કાઇનેઝ એન્ઝાઇમ. પાયરુવેટ કાઇનેઝ એન્ઝાઇમ is regulated glycolysis. The enzyme inhibit by the ATPN. ઈ કેને, તો કે એટીપી ને ઇનિબિશન કરતું હશે. એન એક્ટિવેટેડ બાય ધ ફ્રુક્ટોઝ 1,6 બિસફોસ્ફેટ. અને કેનું એક્ટિવેશન કરતું હશે, તો કે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. હવે ફ્રુક્ટોઝ એક તો એક્ટિવેશન આ શું કરે, તો કે ઇનહિબિશન ઓફ એટીપી નું ઇનિબિશન કરશે. એટલે કે એટીપી ને હવે સેલ ની અંદર જવા દેશે, આગળની પ્રોસેસમાં જવા દેશે નહીં. અને એક્ટિવેશન ઓફ ફ્રુક્ટોઝ 1,6 બિસફોસ્ફેટ. એટલે કે ફ્રુક્ટોઝ 1,6 બિસફોસ્ફેટ નું એક્ટિવેશન કરશે. એક્ટિવેશન થશે એટલે 1,6 ફોસ્ફેટ નું પાછું રૂપાંતરણ કેમાં થશે, ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ ની અંદર આનું પાછું કન્વર્જેશન થશે. વળી પાછી આખી આપણી ગ્લાયકોલિસિસ ની પાથવે ચાલુ થશે. ઇનએક્ટિવેશન ઓફ પાયરુવેટ. હવે જો પાયરુવેટ નું ઇનએક્ટિવેશન થતું હશે પાયરુવેટ કાઇનેઝ બાય ધ ફોસ્ફોરાયલેશન ની પ્રક્રિયા દરમિયાન ઇઝ બ્રાઉટ અબાઉટ અ CAMP પાથવે ડિપેન્ડર રૂટીન કાઇનેઝ. એટલે કે એના માટે CAMP જે તમારે છઠ્ઠા સેમ ની અંદર અભ્યાસ કરવાનો છે કે વોટ ઇઝ ધ CAMP પાથવે, કે ત્યારે એના વિશે ડિસ્કસ કરીશું. CAMP પાથવે એન્ડ ડિપેન્ડન્ટ રૂટીન કાઇનેઝ. હવે નેક્સ્ટ આપણે વાત કરવાની છે કે પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે અથવા તો PPP પાથવે.